ચલો ધોરણ 6 માં આપણે નકશો સમજીએ. એમાં આપણે નકશો જોયો તો નકશાના વિવિધ પ્રકારો જોયા હતા, બરાબર. નકશાના બે પ્રકાર જોયા હતા, એના અંદર આપણે બે પ્રકાર બીજા હતા. દરેક પ્રત્યેક પ્રકારના પાસે ત્રણ અલગ પ્રકાર હતા, એમ કરીને કુલ 6 પ્રકારના નકશા હતા, બરાબર. એટલે સુધી જોયું તમે. હવે જોવાનું છે આપણે શું કે નકશાના અંગો, બરાબર છે. ચલો નકશાના અંગો એટલે હવે જ્યારે નકશો હોય બરાબર, કે જ્યારે નકશો બનાવવામાં આવે ત્યારે તમને કીધું કે અંગો કોને કહેવાય કે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવવા માટે જે મદદરૂપ હોય અથવા જેના ભાગ હોય એને એના અંગો કહેવાય. એમ નકશો બનાવવા માટે પણ કેટલીક વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે જેને આપણે એના અંગો કહીએ છીએ, બરાબર. એના મુખ્ય 3 અંગો છે. કયા કયા? તો પહેલું છે એક દિશા, બીજું છે તમારે પ્રમાણમાપ, અને ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ, બરાબર છે. ઓકે, હવે આ છે નકશાના મુખ્ય 3 પ્રકારો એટલે કે 3 અંગો કે જેમાં શું હોય, પહેલી નકશો હોય તો નકશામાં ખાસ એની દિશાનું સૂચન કરેલું હોવું જોઈએ. પછી જે પ્રમાણ માપ એટલે કે જે અંદર જે દેશ વચ્ચે એટલે કે જેનો નકશો આપવામાં આવ્યો છે તેનું અંતરનું ખાસ સૂચન કરેલું હોવું જોઈએ. અને છેલ્લું છે રૂઢ સંજ્ઞાઓ, નકશામાં જે જે ચિહ્નો ઉપયોગમાં લેવાયા છે એની માહિતી આપતી સંખ્યા એટલે જેને આપણે આ રીતે 3 વસ્તુઓના આધારે નકશાની રચના કરતા હોઈએ છીએ, બરાબર છે. એમાં સૌપ્રથમ છે તમારે દિશાઓ. તો દિશાઓ પહેલા તમને ખબર છે આપણી દિશાઓ કેટલી છે? 4, બરાબર. તો એમાં ખાસ નકશામાં જે બાજુ જે દિશા આવેલી હોય એ બાજુ એ દિશાને અનુલક્ષીને તમારે શું કરવાનું છે? નકશો દોરવાનો હોય છે. તમે નકશો જોતા હોય તો મોટા ભાગે તમને નકશા ઉપર આ રીતે આમ કરી અને એન આપેલો હોય છે ઉપરની બાજુ, બરાબર. તો એ શું સૂચવે? તો આ બાજુ નોર્થ દિશા છે. એટલે નકશામાં હંમેશા ઉપરની બાજુ કઈ દિશા હોય? નોર્થ. પછી તમે એનો ઊંધો નકશો દર્શાવી શકો નહીં. નોર્થ એટલે કે ઉત્તર, બરાબર. એમ તમારા ઉત્તર, દક્ષિણ, પૂર્વ ને પશ્ચિમ, બરાબર. એમાં નકશાના અલગ અલગ જોને અહીંયા ઉત્તર હોય, બરાબર. જો આ બાજુ ઉત્તર દિશા, એની સામે શું હોય? દક્ષિણ હશે, નીચેનો ભાગ દક્ષિણ, બરાબર છે. પછી આ બાજુનો ભાગ શું હશે? પૂર્વ, અને આ બાજુનો ભાગ હશે પશ્ચિમ, બરાબર છે. ઓકે, ચલો આ અલગ અલગ ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ આ રીતે નકશાની 4 દિશાઓ ફિક્સ હોય. તમે ઉભા રહો, તમારું જે બાજુ માથું છે એ દિશા ઉત્તર કહેવાય, જે બાજુ પગ છે એ દિશા દક્ષિણ કહેવાય. તમે સામે ઉભા રહો, તમારા ડાબી બાજુની દિશા કઈ કહેવાશે? પશ્ચિમ, અને જમણી બાજુની પૂર્વ. આ 4 દિશા નકશાની દિશાઓ છે, એના આધારે તમારા નકશાની રચના થતી હોય છે, બરાબર. તમારી પેટા દિશાઓ નીચે આપેલી છે: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, બરાબર. આ છે તમારી પેટા શું કહેવાય? દિશાઓ. ચલો હવે દિશાઓ તમે જોઈ લી. કોઈ દિશાના આધારે નકશાને આપણે વિવિધ પ્રકારોમાં શું કરીએ? એને વહેંચણી કરતા હોય. આ નકશામાં આ દિશામાં આ સ્થળ છે, આ દિશામાં આ સ્થળ છે. દિશાના આધારે આપણે દિશાઓના આધારે નક્કી કરી શકીએ છીએ. અને આ દિશાના આધારે નકશાની રચના થાય છે. જે રાજ્ય ઉત્તરમાં આવશે ઉત્તરમાં તરફ, પછી પૂર્વમાં, તો પશ્ચિમમાં જાય નહીં. ચલો બીજું તમારું છે પ્રમાણમાપ. પ્રમાણમાપમાં શું છે? તો જો પ્રમાણમાપ એટલે એવું પ્રમાણમાપ કે જો તમે જે નકશો દોર્યો છે, બરાબર, એના અંદર તમે રાજ્યો અથવા કોઈ પણ સડકમાર્ગ દર્શાવ્યો અને સડકમાર્ગનું તમે અંતર દર્શાવવું છે.
હવે તમે આજના જો રસ્તો તમે 5000 કિલોમીટરનો રસ્તો હોય તો નકશામાં 5000 કિલોમીટર સુધી તમે નકશો દર્શાવી શકો નહીં, કેમ કે પેજ તમારું A4 સાઈઝનું હોય મિનિમમ, એમાં 5 કિલોમીટર શું એમાં 50 મીટર સુધી પણ રહે નહીં, 5 મીટર પણ ના સમાય, બરાબર. તો એના માટે શું કરવામાં આવે, તો એના માટે જેમ આપણે ચાર્ટમાં કરતા કે ભાઈ 1 એકમ બરાબર શું કરતા લખતા કે 1 એકમ બરાબર 20 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર રીતે, એમ અહીંયા શું લખવાનું 1 એકમ બરાબર 50 કિલોમીટર, બરાબર, અથવા 1 એકમ બરાબર 100 અથવા 1 લાખ કિલોમીટર, બરાબર. તો અહીં તમે શું દર્શાવ્યું, પ્રમાણ માપ દર્શાવ્યું તો ભાઈ જે તમારા નકશામાં જે માપ આપેલું છે એ એટલા 1 સેન્ટીમીટર બરાબર આટલું માપ છે, બરાબર, અથવા 1 ઇંચ બરાબર આટલું માપ છે. તો તમે નકશામાં તમારા તમે માપ માપી અને તમે અંદર લખી શકો છો કે આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે, ખબર પડી. 1 ઇંચ બરાબર 50 કિલોમીટર હોય તો એમાં કોઈ બે સ્થળો વચ્ચેનું અંતર 5 ઇંચ હોય તો 5 ઇંચ બરાબર કેટલા થશે, તો 5 ગુણ્યા 50, બરાબર. જે જવાબ આવે એટલું તમારો જવાબ થશે, ખબર પડી. તો આ શું છે, પ્રમાણ માપ, જે શું હોય ચોક્કસ હોય. હવે છે તમારે છેલ્લી રૂઢ સંજ્ઞાઓ. ચલો નકશામાં દિશા દર્શાવી નાખીએ, પ્રમાણ માપ દર્શાવી નાખીએ, બરાબર. પણ નકશામાં હવે રોડ કયો છે, નદી કઈ છે, દવાખાનું કયું છે, એ કઈ રીતે ખબર પડશે, તો એના માટે તમે વિવિધ વસ્તુઓની વિવિધ સંજ્ઞાઓનો ઉપયોગ કરો છો, બરાબર. તમે જોતા હશો કે તમે આવતા હોય તો દવાખાનું માટે અહીંયા પ્લસ હોય છે, બરાબર. જ્યારે કોઈ શાળા હોય તો આમ કરીને આમ કરવાનું, અંદર છોકરું હોય ખબર છે, ઊભું હોય, ફેરું લઈને દોડતું હોય, એ રીતે હોય નકશામાં. પછી નકશામાં બીજું નદી દર્શાવી હોય તો આમ કરીને આમ હોય, આને શું કહેવાય, નદી કહેવાય, બરાબર. આમ અલગ અલગ જો પોસ્ટ ઓફિસ હોય તો ત્યાં શું લખેલું હોય, PO, બરાબર. અને સર્ટિફાઈડ સર્કિટ હાઉસ તો જેને આપણે CH તરીકે દર્શાવેલું હોય છે. તો આ બધી શું થઈ સંજ્ઞાઓ છે, તો જે તમે જે તે વસ્તુને ઓળખવા માટે સંજ્ઞાનો ઉપયોગ કરો છો, બરાબર. આટલે સુધી ખબર પડી. એ બધી સંજ્ઞાઓ તમારે આપેલી છે, બધી તમારે સંજ્ઞાઓ જોવાની રહેશે, કેમ કે નકશામાં આ બધા નામ આના લખવા જાય તો નકશો સ્પેશિયલ નામથી જ ભરાય, એટલે એના માટે એની શું દર્શાવવામાં આવે, સંજ્ઞા દર્શાવવામાં આવે છે, ખબર પડી આટલે સુધી. ચલો હવે તમારી પાછળ આવે છે ભારતનું સ્થાન, બરાબર. તો ભારતનું સ્થાન આપણે આખા વર્લ્ડમાં ક્યાં છે, તો ભારત એક વિશાળ ભૂમિભાગ છે, તમને ખબર છે. ભારત દેશ પૃથ્વી પરનો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે, બરાબર. આખી પૃથ્વી હોય એમાં ભારત દેશ ક્યાં આવેલું છે, ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. અને ભારત છે એ ક્યાં આવેલું, એશિયા ખંડમાં આવેલો છે, અને એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં ભારત આવેલું, બરાબર. આટલું યાદ રાખજો. ચલો, અને ભારતની ઉત્તરે હિમાલય છે, બરાબર. પૂર્વ દિશાએ બંગાળની ઉપસાગર છે અને પશ્ચિમ દિશાએ અરબ સાગર, બરાબર. એટલે આપણે એમ કહીએ તો બંને બાજુ તો એનું શું છે, દરિયો છે. ભારતનો અડધા ઉપરનો હિસ્સો મોસ્ટ ઓફ બધો શું આજુબાજુ દરિયાઈ સપાટી ધરાવે છે, બરાબર. ચલો પછી તમારે એમાં એનો ભૂમિખંડ વિસ્તાર આપેલો છે. પછી વર્તમાન સમયમાં આપણે જોયું કે જ્યારે ભારતમાં કુલ કેટલા 28 રાજ્યો છે, બરાબર છે. 7 કેન્દ્ર શાસિત પ્રદેશો અને એક શું છે, રાજધાની. એટલે એમ ટોટલ ગણીએ તો 29 રાજ્યો થાય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો કહીએ, બરાબર છે. બીજી વસ્તુ તો તમારા 28 રાજ્યો છે, 29મું રાજ્ય આપણે રાજધાની કહીએ છીએ. રાજધાની દિલ્હી એ ઉત્તર પ્રદેશનો ભાગ છે, બરાબર. જે ઉત્તર પ્રદેશ હતું પણ ત્યાં કાર્યાલય હોવાના કારણે આપણા આખા દેશનું કાર્યાલય જ્યાં હોવાના કારણે આપણે ત્યાં એને રાજધાની કરી. જેમાં આપણું પાટનગર ગાંધીનગર છે, આપણા આખા રાજ્યનું વહીવટ ક્યાં થાય, ગાંધીનગરમાં. તેમાં આખા દેશનો વહીવટ ક્યાં થાય, દિલ્હીમાં. અને એના કારણે એને અલગ રાજ્ય સ્થાપ્યો, જે ઉત્તર પ્રદેશનો એક ભાગ છે. અને એ એક રાજ્ય ગણીએ તો 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. 29 રાજ્યો એટલે એવા રાજ્યો કે જ્યાં મુખ્યમંત્રીનું શાસન ચાલે છે, જ્યાં રાજ્યપાલ, મુખ્યમંત્રી વગેરે બધા હોય, એને 29 રાજ્યો કહીએ. અને કેન્દ્ર શાસિત પ્રદેશો કે જ્યાં મુખ્યમંત્રી કે કોઈ હોય
નહીં, ત્યાં રાજ્યપાલ મુખ્યમંત્રી કોઈ મતલબ હોય નહીં. ત્યાં આગળ કોનું શાસન હોય તો ત્યાં આગળ રાષ્ટ્રપતિનું શાસન હોય. બરાબર. જે કેન્દ્ર શાસિત પ્રદેશો તો ત્યાં કેન્દ્રનું શાસન કહેવામાં આવે, ત્યાં રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલનું શાસન હોય છે. બરાબર. તો 7 એવા સ્થળ છે અને 29 રાજ્યો છે કે જ્યાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, રાજ્યપાલ હોય છે. આપણે સુધી ખબર પડી. આ છે આપણા ભારતની રચના. અહીંયા તમારો પાઠ થાય છે પૂરો. બરાબર છે. આટલા સુધી ખબર પડી ગઈ. 4 અલગ અલગ દિશાઓના કારણે પ્રમાણમાં રૂઢ સંજ્ઞાઓ, એના એકમ અને એકમના આધારે એમની સંજ્ઞાઓથી ઓળખ કઈ રીતે કરાય એ. બરાબર.